મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે પદાર્થમાં મેગ્નેટાઇઝેશન કેવી રીતે કરી શકાય એના વિશેની આપણે વાતો કરી ગયા. હવે જોઈએ કે જુદા જુદા પદાર્થોના જુદા જુદા પ્રકારના ચુંબકીય ગુણધર્મો. સામાન્ય રીતે આપણને ત્રણ પ્રકારના ચુંબકીય ગુણધર્મો અહીંયા જોવા મળશે, જેમાંનું એક ગુણધર્મને આપણે કહીશું પેરામેગ્નેટિઝમ, બીજાને કહીશું ડાયામેગ્નેટિઝમ, અને ત્રીજો જે ગુણધર્મ છે એ પેરામેગ્નેટિઝમ. એટલે આવા જુદા જુદા પદાર્થોમાંથી અમુક પદાર્થો એવા હોય કે જે પેરામેગ્નેટિઝમ ગુણધર્મ ધરાવતા હોય, અમુક ડાયામેગ્નેટિઝમ ધરાવતા હોય, તો અમુક પદાર્થો છે પેરામેગ્નેટિઝમ ધરાવતા હોય. જોઈએ એક પછી એક આ બધા પદાર્થોના ગુણધર્મો અથવા બધા ગુણધર્મો વિચારીએ. માનો કે પહેલા વિચારીએ ડાયામેગ્નેટિઝમ. આ પ્રકારના પદાર્થમાં શું ગુણધર્મ જોવા મળે? તો કે આવા જે પદાર્થો છે એ પદાર્થો સામાન્ય રીતે ચુંબકીય ક્ષેત્રની બહાર, એને જ્યારે ચુંબકીય ક્ષેત્રની બહાર મૂકેલા હોય તો તેના પરમાણુ એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. એટલે કે ડાયામેગ્નેટિક પદાર્થ એટલે એવા પદાર્થો કે જે પદાર્થોમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં એના પરમાણુની અંદર આપણને કોઈ પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જોવા મળતી નથી. કારણ કે એ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય તો એ ઇલેક્ટ્રોનના પરિભ્રમણો એ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય કે જેથી કરીને એ ભલે ઇલેક્ટ્રોન પોતે વર્તુળ ગતિ કરે છે અને પોતાની વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ ધરાવતો, પણ એને જે એની ભ્રમણ કક્ષાઓ છે એના નમનો એ રીતે જુદા જુદા ગોઠવાયેલા હોય કે જેથી કરીને આખા પરમાણુની ડાયપોલ મોમેન્ટ છે એ પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય. એટલે જ્યાં સુધી આને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ના હોય ત્યાં સુધી એ પદાર્થના પરમાણુઓ આવી કોઈ ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. હવે જ્યારે આવા પદાર્થોને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવાથી આપણે જે ઇલેક્ટ્રોન છે એમાં એની ડાયપોલ મોમેન્ટ આપણે બે પ્રકારની દિશાની જોવા મળે કે જેમાંની એક કે જે ઇલેક્ટ્રોનની એની ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એની દિશામાં હશે તેવા ઇલેક્ટ્રોન એની પરિભ્રમણની ઝડપમાં ઘટાડો થાય. એની પરિભ્રમણની ઝડપ ઘટે એટલે એનો અર્થ એ કે એને કારણે રચાતો એ વિદ્યુત પ્રવાહ પણ ઘટે, એટલે એની ડાયપોલ મોમેન્ટ ઘટે. જ્યારે જે ઇલેક્ટ્રોન છે ડાયપોલ મોમેન્ટ એ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ હોય
તેવા ઇલેક્ટ્રોનની ઝડપમાં વધારો થાય, ચલો આવા ઇલેક્ટ્રોનની ઝડપ વધે એટલે એની ડાયપોલ મોમેન્ટ વધે અને પરિણામ એ આવે કે આ પરિણામે એ જે સેમ્પલ છે એટલે કે આપેલ ટુકડો એટલે આપેલ પદાર્થ એમાં આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ની દિશામાં કંઈક ડાયપોલ મોમેન્ટ ગોઠવાય અથવા તો ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. એનો અર્થ એ કે આ મારી પાસે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થ એ પદાર્થને મેં જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો નથી ત્યારે એ વખતે આની પાસે ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે. અત્યારે ચુંબકીય ક્ષેત્રની બહાર છે, પણ હવે આને લઈને જ્યારે હું ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીશ એટલે આમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. ડાયપોલ મોમેન્ટ છે એની દિશા તો હંમેશા કઈ તરફ ગણાય? દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ. એટલે ડાયપોલ મોમેન્ટ એ રીતે પ્રેરિત થાય કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશાની હોય. એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એ આ ઉત્તરથી દક્ષિણ આ દિશામાં હોય તો આમાં જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય એને કારણે આ દક્ષિણ ધ્રુવ બને તો આ ઉત્તર ધ્રુવ બને. એટલે ડાયપોલ મોમેન્ટની દિશા આપણને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ત્યાં થતી જોવા મળે. એટલે કે આ ડાયપોલ મોમેન્ટની દિશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જાય એટલે કે આ દક્ષિણ ધ્રુવ બને, આ ઉત્તર ધ્રુવ બને. એટલે આ રીતે અહીંયા આગળ આ જે કે પેલો ડાયામેગ્નેટિક પદાર્થ છે એનું પોતાનું એક આંતરિક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, પણ એ આંતરિક ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. પરિણામે શરૂઆતમાં જે પેલા બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ આ પદાર્થની અંદર થઈને જતી હતી એ ક્ષેત્ર રેખાઓ હવે પદાર્થની બહાર આ રીતે જાય. એટલે એનો અર્થ એ કે આવા પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ પદાર્થની બહાર આ રીતે ધકેલે. એટલે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર ઘટે. એટલે કે હું અહીંયા કહી શકું કે આ ડાયામેગ્નેટિક પદાર્થ આવા પદાર્થને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તેમાં એની ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની એની દિશામાં પ્રેરિત થાય. અને પરિણામે પદાર્થમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ તેની બહાર ધકેલાય. એટલે કે આવા પદાર્થમાં ધીરે ધીરે ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય અને એ જ્યારે એકદમ ધાતુ જેવા પદાર્થોને ઠંડા કરે અને જો એને નીચા તાપમાને તે મૂકેલા હોય ચુંબકીય ક્ષેત્રમાં એની બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ
એ પદાર્થમાંથી બહાર નીકળી ગઈ હોય, એટલે કે અહીંયા અમુક ધાતુ પદાર્થો એને ઠંડા કરી અને નીચા તાપમાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પદાર્થની બહાર ખસેડે. આ ઘટનાને મેઇઝનર અસર કહેવાય. આ અસરની શોધ કરનાર વૈજ્ઞાનિક મેઇઝનરના નામે એને મેઇઝનર અસર કહેવાય. અને પદાર્થ આ જે ગુણધર્મ છે, આ પ્રકારનો આ ગુણધર્મ એની સુપર કંડક્ટર અવસ્થા સુપર કંડક્ટર એટલે એવા ધાતુ પદાર્થો કે જે અતિ નીચા તાપમાને જેની અવરોધકતા ઓલમોસ્ટ શૂન્ય હોય, એટલે કે એ એકદમ સારા સુવાહક હોય. એટલે આવા સુપર કંડક્ટર જે છે એ સુપર કંડક્ટર પરમાણુ એટલે એ પદાર્થો એની અંદર આવી મેઇઝનર અસર જોવા મળે. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો બીજી વસ્તુ કે આવા ડાયામેગ્નેટિક પદાર્થ એને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા હોય ચલો અહીંયા જો કે આને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અથવા પ્રબળતા ઘટે છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે છે. હવે બીજી વસ્તુ કે આ બહારના ચુંબકીય ક્ષેત્રનો દક્ષિણ ધ્રુવ આ ચુંબકીય ક્ષેત્રના ઉત્તર ધ્રુવને એટલે કે પદાર્થના ઉત્તર ધ્રુવને ભલે આકર્ષે, પણ હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળી ગયું એટલે પરિણામ શું આવશે કે આ અહીંયા આગળ જ્યારે આ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ એકબીજાને આકર્ષતા હોય, પણ જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હશે એ વિસ્તારમાંથી આકર્ષણ બળ ઓછું લાગશે, જ્યારે આમાં જે બાજુએ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે એ બાજુએ આકર્ષણ બળ વધુ લાગે અને પરિણામે આવે કે પદાર્થ ઉપર લાગતું પરિણામી આકર્ષણ બળ એ કઈ તરફ જાય તો કે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ જાય. એટલે કે આને ડાયામેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી આપણે જોઈ શકીએ કે તેના પર લાગતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર પરિણામી ચુંબકીય બળ એ નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ હોય. એટલે એનો અર્થ એ કે જ્યારે આને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવો ત્યારે એના ઉપર લાગતું આ પરિણામી ચુંબકીય બળ એ નિર્બળથી પ્રબળ તરફ હોય, એટલે કે એ પદાર્થ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય. એટલે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ હોવાથી પદાર્થ તે તરફ આકર્ષાય છે. એટલે આ રીતે આ ડાયામેગ્નેટિક પદાર્થોની અંદર આપણને જોવા મળે કે એ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે એ નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય અને
આવા પદાર્થના ઉદાહરણ તમે જુઓ તો આના ઉદાહરણ તરીકે તમે એક તો બિસ્મથ, ત્યાર પછી કોપર, લેડ, એ ઉપરાંત સિલિકોન, પછી નાઇટ્રોજન, પાણી કે સોડિયમ ક્લોરાઇડ, આ બધા આ ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણ છે. ઉપરાંત અહીં જોઈ શકાય કે જ્યારે સુપર કંડક્ટર અવસ્થામાં હોય તો સુપર કંડક્ટર અવસ્થામાં જો એની ચુંબકીય સસેપ્ટિબિલિટી જો તો એ ચુંબકીય સસેપ્ટિબિલિટી કાઈ એ -1 હોય અને એની સાપેક્ષ પરમિટિવિટી એટલે કે μr બરાબર 0 હોય. એટલે આ આપણે વાત થઈએ ડાયામેગ્નેટિક પદાર્થ માટેની વાત થઈ કે જે પદાર્થની અંદર આપણને આ પ્રકારના ગુણધર્મો જોવા મળે. તો જો ફરીથી શું કહ્યું આપણે, ડાયામેગ્નેટિક પદાર્થ હોય એક તો ચુંબકીય ક્ષેત્રની બહાર હોય ત્યારે એના પરમાણુ પોતે કોઈ ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. તો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવો એટલે પરમાણુમાંથી જે ઇલેક્ટ્રોન એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય એવા ઇલેક્ટ્રોનની ઝડપની અંદર કંઈક ઘટાડો થાય. કારણ કે ડાયપોલ મોમેન્ટ જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો એ ડાયપોલને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ એના ડાયપોલમાં ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય અને પરિણામે એના ઉપર જે ચુંબકીય બળ લાગે એ ઇલેક્ટ્રોનની ઝડપ ઘટાડે. એટલે ટૂંકમાં જ્યારે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો જે ઇલેક્ટ્રોનના પરિભ્રમણને કારણે ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશાની હોય એવા ઇલેક્ટ્રોનની ઝડપ ઘટે. એના કરતા ઉલટું કે જે ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય એવા ઇલેક્ટ્રોનની ઝડપ વધે. એટલે પરિણામે જેની ઝડપ ઘટે છે એની ડાયપોલ મોમેન્ટ ઘટવાની, જેની ઝડપ વધે છે એની ડાયપોલ મોમેન્ટ વધવાની. એટલે પદાર્થમાં એક પરિણામી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય અને એ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થવાને કારણે ત્યાં જે ડાયપોલ મોમેન્ટ છે એ આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રેરિત થઈ એટલે એ પદાર્થનું આંતરિક ચુંબકીય ક્ષેત્ર એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય. કારણ કે યાદ રાખજો ડાયપોલ મોમેન્ટની દિશા એ હંમેશા દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ ગણાય, જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા એ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ ગણાય. એટલે એનો અર્થ એ કે જો પદાર્થની ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાતી હોય તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રના ઉત્તર ધ્રુવ તરફ આ પદાર્થમાં દક્ષિણ ધ્રુવ પ્રેરિત થવાનો અને દક્ષિણ ધ્રુવ તરફ એ પદાર્થની અંદર ઉત્તર ધ્રુવ પ્રેરિત થવાનો. એટલે પદાર્થની અંદરનું ચુંબકીય ક્ષેત્ર એ બહારના ચુંબકીય ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં જાય. એટલે આ એનું આંતરિક ચુંબકીય ક્ષેત્ર એ બહારના ચુંબકીય ક્ષેત્રથી વિરુદ્ધ ગયું એટલે અંદરથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાતી જાય. પરિણામે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય. હવે આવા જે પદાર્થો છે એ પદાર્થોને જ્યારે નીચા તાપમાને મૂકવામાં આવે તો આવા અમુક ધાતુ પદાર્થો અતિ નીચા તાપમાને એ સુપર કંડક્ટર તરીકે વર્તે છે કે જ્યારે એ પદાર્થોની વિદ્યુત વાહકતા ઘણી વધારે હોય અને વિદ્યુત અવરોધકતા અવગણ્ય હોય. એટલે આવી પરિસ્થિતિને એની સુપર કંડક્ટરની પરિસ્થિતિ કહેવાય. અને એવા સુપર કંડક્ટર જે છે એને જ્યારે આવી રીતે આવા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે આ અપાકર્ષણ બળને કારણે એની બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ પદાર્થની બહાર ધકેલાઈ જાય અને આ પ્રકારની જે અસર જોવા મળે એ અસરને મેજનર અસર કહેવાય.
આવા પદાર્થો જેને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા હોય તો શું જોવા મળે કે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ, એટલે કે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ એના ઉપર પરિણામી બળ લાગે, એટલે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય. એ પદાર્થના આપણે આવા ઉદાહરણો જોઈ શકીએ. અને જ્યારે સુપર કંડક્ટર અવસ્થામાં હોય ત્યારે એની ચુંબકીય સસેપ્ટિબિલિટી આપણને -1 મળે અને સાપેક્ષ પરમિટિવિટી એ આપણને 0 મળે. એટલે આ ડાયામેગ્નેટિક પદાર્થોની વાત થઈ. ચલો હવે બીજા પ્રકારના જે પદાર્થો છે, એટલે બીજો જે ગુણધર્મ આપણે જોવાનો છે એ પેરામેગ્નેટિઝમ. ચલો તો આવા પદાર્થોમાં શું થાય કે આ પદાર્થના પરમાણુ એના પરમાણુઓ જે છે એ પોતાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે, એટલે પોતાની કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય. તો અહીંયા શું થાય કે આ પરમાણુઓની ઉષ્મીય ગતિ, એટલે પરમાણુ કે અણુ એની ઉષ્મીય ગતિને કારણે ઉષ્મીય ગતિને કારણે અહીંયા શું થાય કે એમની ડાયપોલ મોમેન્ટ એ પણ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય. એટલે દરેક પરમાણુને કે અણુને પોતાની ડાયપોલ મોમેન્ટ હોય તો ખરી જ, પણ એ બધી ઉષ્મીય ગતિને કારણે અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી હોય, અને અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય પરિણામે એ પદાર્થની ડાયપોલ મોમેન્ટ ખાસ કરીને પદાર્થની પરિણામી ડાયપોલ મોમેન્ટ એ શૂન્ય હોય. હવે જ્યારે આવા પદાર્થોને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે એ પદાર્થની જે ડાયપોલ મોમેન્ટ છે, એના અણુ પરમાણુની ડાયપોલ મોમેન્ટ છે એ આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. એટલે કે આ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તેમના અણુ પરમાણુઓની, એટલે તેમના કણોની ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. ચલો હવે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાતી હોય તો એનો અર્થ એ કે આ પદાર્થ આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ એ આની વિરુદ્ધ દિશામાં ગોઠવાય, એટલે કે આ દક્ષિણ ધ્રુવ બને, આ ઉત્તર ધ્રુવ બને. એટલે આનું આંતરિક ચુંબકીય ક્ષેત્ર છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, અને પરિણામે આવે કે એને કારણે આવા પદાર્થોને તમે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે
આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ પણ પદાર્થ તરફ આકર્ષાય એટલે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર એ વધારે પ્રબળ થાય. એટલે આ રીતે આ જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હતું એ પદાર્થની અંદરની તરફ એક ક્ષેત્ર રેખાઓ ખેંચાય એટલે અંદર ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ થાય. એટલે આનો અર્થ એ કે હું અહીંયા કહી શકું કે આ વિરુદ્ધ દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગોઠવણી એટલે આના પરિણામે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ બને. હવે જો અગાઉ આપણે જોઈ ગયા કે આ ડાયપોલ મોમેન્ટને ચુંબકીય ક્ષેત્રની કોઈ એક દિશામાં ગોઠવવાની જે પ્રક્રિયા છે એને આપણે મેગ્નેટાઇઝેશન કહ્યું હતું. એટલે કે આમ આ પદાર્થમાં મેગ્નેટાઇઝેશન થાય અને એમાં એની મેગ્નેટિક જે પેલા એકમ પદ દીઠ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે કે એનું મેગ્નેટાઇઝેશન એ બે વસ્તુ આધાર રાખે. એક તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને બીજું એ પદાર્થનું તાપમાન. એટલે આ B0 એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને આ T એટલે પદાર્થનું નિરપેક્ષ તાપમાન. જો નિરપેક્ષ તાપમાન જેમ વધારે હોય એમ અણુ પરમાણુની ઉષ્મીય ગતિ વધે અને ઉષ્મીય ગતિ વધે તો એની ડાયપોલ મોમેન્ટ વધુ અસ્તવ્યસ્ત થાય. પરિણામે એ પદાર્થની જે ડાયપોલ મોમેન્ટ છે એ જો અસ્તવ્યસ્ત થવા લાગે તો એની જે પરિણામી ડાયપોલ મોમેન્ટ મળવી જોઈએ પ્રમાણમાં ઓછી મળે. એટલે આ રીતે આવા જે પદાર્થો છે એમાં જેમ તાપમાન ઓછું એમ એનું મેગ્નેટાઇઝેશન વધુ થાય અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જેમ વધારે પ્રબળ એમ એનું મેગ્નેટાઇઝેશન વધુ થાય. એટલે આ સમપ્રમાણની નિશાની દૂર કરીએ તો m = c * b0 / d આવું સૂત્ર મેળવી શકાય કે જ્યાં આ c એટલે ક્યુરી અચળાંક કહેવાય. આ પ્રકારની જે ઘટના બને છે મેગ્નેટાઇઝેશન થાય છે એ આ ચુંબકીય ક્ષેત્ર અને તાપમાન પર આધાર રાખે છે. એ બધી બાબતોનું સંશોધન મેડમ ક્યુરીએ કરેલું હોવાથી આમાં જે અચળાંક આવે એને ક્યુરી અચળાંક કહેવાય. આ ઉપરાંત આના માટે એટલે આ ઉપરાંત આપણો જે પેરામેગ્નેટિક પદાર્થ છે તો એ પેરામેગ્નેટિક પદાર્થ માટે એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એનું સૂત્ર એ chi = c μ0 / d મેળવી શકાય. એટલે આ રીતે આ જે પદાર્થ છે એ પેરામેગ્નેટિક પદાર્થ થયો કે જે પદાર્થ પોતાની ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય એના અણુ પોતાની ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય પણ એ જે પદાર્થો છે એ અણુની પેલી ઉષ્મીય ગતિને કારણે ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય અને એ અસ્તવ્યસ્ત ગોઠવણને કારણે પદાર્થની પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય. હવે જ્યારે આવા પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એમાં આ ડાયપોલ મોમેન્ટ એ બધી આ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય અને એને કારણે પદાર્થની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની
દિશામાં ઉત્પન્ન થાય, એટલે એમાં અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ બને. હવે જો એ વધારે પ્રબળ બને તો આવા પદાર્થોને તમે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. જો અસમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ તો અહીંયા શું થાય? જુઓ કે આ દક્ષિણ ધ્રુવ એ દક્ષિણને આપા કરશે. હવે માનો કે દક્ષિણ ધ્રુવ એ વધારે પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં હોય તો દક્ષિણ ધ્રુવ તરફથી અપાકર્ષણ વધુ લાગે, સામે નિર્બળ ક્ષેત્ર તરફ કોણ હોય? ઉત્તર ધ્રુવ. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો ઉત્તર ધ્રુવ એ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ હોય તો એ ઉત્તર ધ્રુવનું આ પદાર્થના ઉત્તર ધ્રુવ પર લાગતું અપાકર્ષણ ઓછું, જ્યારે બાહ્ય ચુંબકના દક્ષિણ ધ્રુવનું અહીંયા લાગતું અપાકર્ષણ વધારે. એટલે પરિણામી જે બળ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ, એટલે કે એ પેલા પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી દૂર જાય અને પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી દૂર જાય એટલે આ પદાર્થ એ પ્રબળથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. એટલે કે આવા પદાર્થો પર અસમાન ચુંબકીય ક્ષેત્રમાં પરિણામી બળ એ વધુ પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ લાગે. આથી આ પદાર્થ એટલે આવા પદાર્થ એ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. એટલે આ આપણને આ પેરામેગ્નેટિક પદાર્થના ગુણધર્મો જોવા મળે. એટલે આપણા આજના લેક્ચરમાં આપણે બે પ્રકારના ચુંબકીય ગુણધર્મો જોયા. હવે ત્રીજો ચુંબકીય ગુણધર્મ એટલે ફેરોમેગ્નેટિઝમ. તો એના વિશે આપણે આવતી વખતના લેક્ચરમાં વાત કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. ગુડ બાય, આવજો.